અંકલેશ્વર જેડીસી જલધારા ચોકડી પાસે ગેસ લાઈનમાં ભંગાણ બાદ ફ્લેશ ફાયર થતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ગુજરાત ગેસની લાઈનમાંથી આગ ભભૂકી ઉઠી હતી. ડીપીએમસી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જેડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાવાના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. ગેસ લાઈનમાં ભંગાણ થતા ફ્લેશ ફાયર થયો હતો અને જમીન પર આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તુરંત જ ગેસ લીકેજ બંધ કરાવ્યું હતું. ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે અંકલેશ્વર જેડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાવાના બનાવો બને છે. આજરોજ લગભગ રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો. જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત